આઈડી જય માતાજી જય મહાદેવ સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે છે ને ચીઠી બનાવી છે બેઠા બેઠા। અત્યારે વાગ્યા છે 8 ને 8 વાગ્યા હું વિડીયો ચીઠી હોય ને બનાવશું પહેલાં તો એ જ કહી દો। તો આજે છે ને મારી મમ્મીને વિડીયો બનાવવાનો હતો ગેમનો। તો મેં ગેમ રમવાની હતી કે ચીઠી બનાવી ચીઠી જે આવે એ આપણે કરવાની રીતે હતું। તો એની માટે હું ચીઠી બનાવતી હતી ને અત્યારે તમને થતું છે કે કેમ રાતે 8 વાગ્યાથી વિડીયો ચાલુ કરે છે। તો રાતે 8 વાગે એટલા માટે વિડીયો મેં ચાલુ કર્યો કારણ કે કાલ આખી રાત લાઇટ નહોતી અને વરસાદ આવ્યો હતો। સુરતમાં પહેલો વરસાદ થઈ ગયો છે ને વરસાદ આવ્યો હતો ને તો આખી રાત લાઇટ નહોતી એટલે કંઈ ઊંઘ થઈ નહોતી। આમ સૂઈ ગયા હોય ને તો વાંધો ન આવે તો આપણે સૂઈ રહેવી, પણ અમે જાગતા હોય 3 વાગ્યા સુધી જાગતા હતા ને 3 વાગે લાઇટ વહી ગઈ તો પછી સવારે ઠેઠ આવી તો કાંઈ ગરમીમાં ઊંઘ આવે નહીં, ઊંઘ થાય તો આખી રાત તો જાગતા હતા। આખો દી અમે છે ને આરામમાં હતા, કાલ નાઇટ શિફ્ટ કરી હતી ને આજ આખો દી સૂતા હતા। તો અત્યારે ઉઠી હતી 6 વાગે ઉઠ્યો છું, પછી ઉઠીને કચરા પોતા કર્યા, વાસણ ઉટકા, નાય ને હવે તમને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। વ્લોગ સ્ટાર્ટ કર્યો તો મમ્મી કે મને ચીઠી બનાવી દે તો હું ચીઠી બનાવવા બેસી ગઈ। તો પહેલાં મમ્મીનો વિડીયો બનાવી લેવું પછી પાછો મારો વિડીયો બનાવવાનો છે ને આજ તો મારે છે ને સાડી પહેરીને મસ્ત તૈયાર થઈને વિડીયો બનાવે છે। મમ્મી મને કહે તું સાડી પહેરીને તૈયાર થઈને વિડીયો બનાવે તો કંઈક વિડીયો હાલે લાઈક આવે। હા આમને કાકાને જેમ કંઈ મેકઅપમાં કોઈ કાંઈ લેવા દેવા એમને તું વિડીયો બનાવીને મૂકી દે તો થોડાને કાંઈ વ્યૂ આવે। તો પછી ખાસું કહું ને ઇન્સ્ટાગ્રામમાં આપણે મસ્ત તૈયાર થઈને આમ સેટઅપ કરીને વિડીયો બનાવીને તો હાલતા જ નથી ને આમ ઉઠક બેઠક કરતા હોય ને ગમે ગાંડા કાઢતા હોય ને એવા વિડીયો મૂકી દો સીધા 5,000 10,000 વયા જાય છે। એનું મને કોમેન્ટ કરજો, ખાસું કહું છું ખોટું કહું છું, ઊંધે ધડ મૂકા હોય ને એ હારી જાય છે ને હાલ તૈયાર થઈને બનાવીને નથી ખાતા એટલે હું કંઈ તૈયાર થાવ નહીં। પણ આજે કાંઈ નહીં મને મન થઈ ગયું છે ને આમ થાય કીધું ને મેં કંઈ ફોટા નથી પાડ્યા, મેં સાડી કરીને મસ્ત ફોટા પાડીને થોડાક મૂકવી તો એવું બધું છે। તો પહેલાં તો હું છે ને મમ્મીની ચીઠી બનાવી નાખું ને હમણાં મસ્ત મમ્મી ગોટા બનાવે છે તો ગોટા બની છે પછી બતાવું ગોટા કેવા બને છે। જો આપણા ગોટા બનીને મસ્તીના રેડી થઈ ગયા છે, અહીંયા આપણે ચીઠી બની ગઈ છે। ફટાફટ મમ્મીનો વિડીયો બનાવી લો ને ગેમ રમી લઈએ પછી પાછા તમને મળીએ। ગાઈસ આપણે ચેલેન્જ પૂરી થઈ ગઈ ને મસ્ત ગેમે રમી લીધી ને અત્યારે જો વિડીયો એડિટિંગ કરતી હતી, વિડીયો એડિટિંગ થઈ ગયો છે મમ્મીનો એકનો ને આપણો વિડીયો બનાવવાનું છે, તૈયાર થવાનું છે પણ હાળા બહુ ચડે છે તો હું કરું રોજ રોજ એમ વિચારું રોજ રાતે વિડીયો એડિટિંગ વિડીયો જોતી હોય ને એમ આ વિડીયો બનાવી સેવય કરી રાખું પણ પછી સવારે આળા જેવી ચડે ને કાંઈ નહીં હાલો હમ ફટાફટ મસ્ત તૈયાર થઈ જાય। કોમેડી વિડીયો બનાવવાનું શું છે? હા હજી કોમેડી વિડીયો બાકી છે। ગ્રીન કલરની સાડી કાઢી છે ને મારું બ્લેક કલરનું ટોપ છે ને તો એને પહેરી લઈશ ને અમે મસ્તીને તૈયાર થઈ જાઉં પછી મળું। હા જો મુકાઈ ગયા ધોયા હતા ને મને રાતે ધોવા ગઉં પછી આખો જ મુકાઈ નહીં એટલે અત્યારે ધોઈ નાખું ને આખી રાતમાં મુકાઈ જાય બસ હવે મસ્ત પેલા સાડી પહેરી લઉં। હું તમને સાડી કેમ પહેરીને હે તો બતાવી કેમ પહેરું છું। હારું હાલો ફેમિલી તો બેન સાડી પહેરે છે પણ સાડી મેઠે સણિયો બણ્યો નહીં પહેરવાનો, આમ જો લેંઘા ઉપર સાડી મેળી પહેરવા જો ઉપર બ્લાઉઝ નથી પહેર્યું, ટોપ પહેર્યું છે એનું જીન્સ સારે પહેરવાનું ટોપ આવે ને ટોપનું એને બ્લાઉઝ બનાવી નાખ્યું છે અને સણિયાની જગ્યાએ એને લેંઘો પહેરી લીધો ને ઉપર જોઈ મારી સાડી પહેરે છે કેમ બેન તો બોલો ને સાડી પહેરતા નથી આવડતું, ઊંધી સ્થિતિ ખબર નથી પડતી, સાડી અને ઊંધી પહેરી લીધી એવું છે। કેવી લાગે છે કમેન્ટમાં કહી દીજો અને હજી મેકઅપ બાકી છે, મેકઅપ કરીને પછી વિડીયો બનાવવાનું છે તો હાલો પહેલાં મસ્ત વિડીયો બનાવી લો મેકઅપ કરી લો પછી મળો। જોઈ શકો છો ગાઈસ આપણે આવા તૈયાર થયા છીએ તો મસ્ત તૈયાર થઈ ગયા ને 3-4 રીલ્સ બનાવશું ને મમ્મી બનાવે છે તારી ભાખરીને કોઈ કે અંધારામાં ચશ્મા વીરા છે પણ હાથમાં આવે ને તો પછી હું કાઢતી જ નથી। એનું લાઈવ ચાલુ છે અને ચાની ભાખરી બને છે કા મારે છે ને આ સ્ટેન્ડ જોતું હતું એટલે હું તો આવી હતી હાથમાં આવી ગયું છે સ્ટેન્ડ, ચશ્મા બધી આવી ગયું છે તો હવે આપણે મસ્ત મસ્ત રીલો બનાવી નાખીએ ને આજ માટે બસ એટલું રાખી દઈએ। હવે કાલ મળશું નવા વિડીયો નવા કન્ટેન્ટ આપણે કારણ કે કન્ટેન્ટ ક્રિએટર બનવાની કોશિશ કરીએ છીએ તો કાલ મળશે નવા વિડીયો।